અમદાવાદમાં 6 કલાકમાં લૂંટનો ભેદ ઉકેલી 5 આરોપીઓ ઝડપાયા. રૂપિયા 3.50 લાખની સોનાની ચેઇન સહિત મુદ્દામાલ કબજે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવેકાનંદ નગર પોલીસને લૂંટના ગંભીર ગુનાનો માત્ર 6 કલાકમાં ભેદ ઉકેલવામાં નોંધપાત્ર સફળતા મળી છે. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ તારીખ 2 જુલાઈ 2026ના રોજ સાંજે વાંચ ગામથી બીબીપુરા જતા રોડ પર કેનાલ પાસે ફેક્ટરી નજીક હાથીજન ગામની સીમમાં એક્ટિવા પર જઈ રહેલા ફરિયાદીને અજાણ્યા શખ્સોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદીએ વાહન ન રોકતા આરોપીઓએ ચાલતી એક્ટિવાને લાત મારી નીચે પાડી દીધી હતી. ત્યારબાદ ફરિયાદી પર છરી વડે હુમલો કરી ગળામાં પહેરેલી અંદાજે 2.5 તોલા વજનની રૂપિયા 3.50 લાખ કિંમતની સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીડી પરમારના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પરિણામે ઘટનાના માત્ર 6 કલાકમાં લૂંટનો ભેદ ઉકેલી 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં કિરણ ઉર્ફે કૃણાલ દેવી પૂજક, રામસિંહ ઉર્ફે બકો ઠાકોર, અનિલભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, ફુલાજી ઉર્ફે અજય ઠાકોર અને શ્રવણ જવાજી ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે તપાસ દરમિયાન કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ લૂંટ, મારામારી, પ્રોહિબિશન તથા અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીડી પરમાર સહિત વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. हाल पुलिस आरोपियों सामे વધુ तपास हाथ धरी है. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.